નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજજ્ઞાન ચેનલ પર। વાળ આપણા શરીરનો એક એવો ભાગ છે જેને દેખરેખ આપણા આત્મવિશ્વાસથી પણ સીધી જોડાયેલી હોય છે। માણસના ચહેરા પર ભરાવદાર ચમકદાર વાળ હોય તો તેઓ વધારે આકર્ષક લાગે છે અને પોતાને લઈને પણ વધુ વિશ્વાસથી જીવે છે। પણ આજે જે વાત મોટી સંખ્યામાં લોકો માટે ચિંતાનું કારણ બની ગઈ છે એ છે વાળ ખરવાની સમસ્યા। તો મિત્રો, આજે છોકરાઓથી લઈને છોકરીઓ સુધી, યુવાનોથી લઈને વૃદ્ધો સુધી દરેકને કોઈને કોઈ સમયે હેરફોલનો સામનો કરવો પડે છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના વાળ સ્વસ્થ રહે, લાંબા રહે, મજબૂત રહે અને તેમના ચહેરાને સુંદરતા આપે, પરંતુ ભૂલવાપણું એ છે કે આપણે દરેક કોઈ હેરફોલ અટકાવવાના નામે બહારના કેમિકલથી ભરેલા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ। કોઈ મોંઘી શેમ્પૂ, કોઈ ઇન્ટરનેટ પર જોયેલી હેર ઓઇલ, તો કોઈ જલ્દીથી ગ્રોથ આપતી મેડિકલ ક્રીમ। પણ શું તમે કદી વિચાર્યું છે કે વાળ ખરવાનું સાચું કારણ શું છે? શું ખરેખર એ બધું બહારથી લાડ કરવા જેવું છે કે પછી અંદરથી પણ આપણું શરીર કંઈક કહી રહ્યું છે જે આપણે સાંભળી નથી રહ્યા? શરીરમાં પોષણની ઉણપ, તણાવ, હોર્મોનલ અસંતુલન, ઓછી ઊંઘ, ખોરાકમાં પ્રોટીન અને આયર્નનો અભાવ અને ઓવર સ્ટાઇલિંગ, આ બધું હેરફોલ માટે જવાબદાર બની શકે છે। આજે આપણું લાઈફસ્ટાઈલ એવો છે કે આપણે રોજનું ખોરાક પણ સમયસર નથી લેતા। મિત્રો, પાણી ઓછું પીધું છે, ઊંઘ બગડે છે, સ્ક્રીન પર વધારે સમય આપીએ છીએ, તણાવ હંમેશા રહે છે। આવી પરિસ્થિતિમાં આપણું શરીર પહેલાં તો બળતરા, થાક, ત્વચા સંબંધિત સમસ્યાઓ અને પછી વાળ ખરવા જેવા સંકેત આપે છે। મિત્રો, આપણે કેટલાક લોકો વારંવાર શિકાયત કરીએ છીએ કે હું તો હેર ઓઇલ નિયમિત લગાવું છું, એવા શેમ્પૂ પણ વાપરું છું જે સલૂનમાં ભલામણ કરવામાં આવ્યા હતા, પછી પણ વાળ કેમ ખરતા જાય છે? તો તેનો સરળ જવાબ એ છે કે વાળની જાળવણીમાં ફક્ત બહારથી કરવાથી કામ નહીં ચાલે, આપણું આંતરિક સ્વાસ્થ્ય પણ એમાં એટલું જ મહત્ત્વનું છે। મિત્રો, આપણે બહારથી કઈ ક્રીમ લગાવીએ છીએ એ કરતાં પણ વધુ એ મહત્ત્વનું છે કે આપણે રોજ શું ખાઈએ છીએ, કેટલું પાણી પીએ છીએ, તણાવ કેટલો છે અને હોર્મોન કેટલા બેલેન્સ છે। મિત્રો, ચાલો હવે વાત કરીએ હેરફોલ અટકાવવા માટે 3 એવી સરળ અને ઘરેલું વસ્તુઓની જે ખરેખર અસરકારક છે અને જેની વૈજ્ઞાનિક રીતે પણ અસર સાબિત થઈ ચૂકી છે। એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ના ભૂલશો। મિત્રો, સૌ પ્રથમ છે મેથી। હા, રોજના રસોડામાં વપરાતી સામાન્ય મેથી। આ મેથી એ કુદરતી ઔષધિ છે જેમાં નિકોટિનિક એસિડ, પ્રોટીન અને લેસિથિન હોય છે। આ તત્વો વાળના રૂટ્સને મજબૂત બનાવે છે અને ડ્રાય સ્કેલ્પ એટલે માથાના તળિયાની સૂખાપનની સમસ્યાને દૂર કરે છે। મેથીથી સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનને વધારો મળે છે અને વાળની ગ્રોથને પ્રોત્સાહન મળે છે। મેથી પલાળીને તેનું પેસ્ટ બનાવો અને અઠવાડિયામાં 2 વખત સ્કેલ્પ પર લગાવો। માત્ર 1 જ મહિનાને હેરફોલમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળે છે। કેટલાક લોકો મેથી પાણી પણ પીવે છે જેથી અંદરથી પાચન સુધરે છે અને પોષણ યોગ્ય રીતે શરીરમાં પ્રવેશે છે। બીજું છે કલોંજી, જેને આપણા ઘરમાં મોટા ભાગના વડીલ કલાંજી કે કાળો જીરો પણ કહે છે। આ નાના નાના બીજમાં એટલી શક્તિ હોય છે કે આપણું પાચન સુધારે છે, હોર્મોન બેલેન્સ કરે છે અને વાળની ગ્રોથમાં સહાયક બને છે। કલોંજીનું તેલ માથામાં લગાવવાથી વાળના રૂટ્સ મજબૂત બને છે અને સ્કેલ્પમાં જો કોઈ બેક્ટેરિયલ ફંગસ કે ડ્રાયનેસ હોય તો એ પણ દૂર થાય છે। આજે તો ઘણા જાણીતા હેર ઓઇલ પણ કાળા જીરાથી પણ બનેલા હોય છે। ઘરેલું રીતે બનાવેલ ઓઇલ વધારે અસરકારક હોય છે।
કલોંજી પાવડરને તલના તેલમાં ઉકાળી લો અને એને અઠવાડિયામાં 2 વાર લગાવો. ખાસ કરીને રાત્રે લગાવીને ઊંઘો અને સવારે હળવા શેમ્પૂથી ધોઈ નાખો. ત્રીજું છે આંબળા. આંબળા એ આપણા દેશની એવી અમૂલ્ય દવા છે કે જેને આયુર્વેદ હેર માટે અદ્વિતીય માને છે. આંબળા એ વિટામિન સીનો સૌથી સારો સ્ત્રોત છે અને એ શરીરમાં કોલેજન બનાવીને વાળના પાટાને મજબૂત બનાવે છે. આમળાનો નિયમિત ઉપયોગ કે તેલ રૂપે કે પાવડર રૂપે તમે કરો તો તમને થોડા જ અઠવાડિયામાં તફાવત દેખાશે. ઘણી વખત તો ખાલી આમળાનું પાણી વાળ ધોવા માટે વાપરવું પણ ઘણું અસરકારક બને છે. આમળા માટે સાથે લીમડા કે ભૃંગરાજને ઉકાળી પણ વાપરી શકાય છે, જે ડેન્ડ્રફ જેવી સમસ્યાને દૂર કરે છે. આમ તો આ ત્રણેય વસ્તુઓ મેથી, કલોંજી અને આમળા આપણી આસપાસ સરળતાથી મળી જાય છે અને બજારમાં પણ તાત્કાલિક મળી જાય છે. પણ ફક્ત વાત ઉપાયની નથી, વાત છે નિયમિતતાની. ઘણીવાર લોકો 2 વખત ઘરે માસ્ક લગાવે છે અને ઊંચી અપેક્ષાઓ રાખે છે કે હવે તો વાળની સમસ્યા પૂરી થઈ જવી જોઈએ. પણ કુદરત પોતાનું કામ કરે છે ધીમે ધીમે અને ધીરજથી. જો તમે નિયમિતતા રાખશો, આ સાધનોથી પ્રેમપૂર્વક જાતે વાળની સેવા કરશો તો પરિણામ જરૂર મળશે. પરંતુ ફક્ત આ ઉપાયો પૂરતું જ નહીં, તમારું લાઈફસ્ટાઈલ પણ બદલવું પડશે. તણાવ ઘટાડવો પડશે, રોજ 7-8 કલાકની ઊંઘ લેવી પડશે, સ્ક્રીન ટાઈમ ઓછો કરવો પડશે, પ્લાન વગરના ડાયટ ફોલો ન કરો, પોષણયુક્ત ખોરાક લેવો પડશે, વધારે પાણી પીઓ, લીલા શાકભાજી ખાઓ, કાચા ફળો ખાઓ, શેકેલા નટ્સ ખાઓ જેમ કે બદામ, અખરોટ. આ બધું વાળના મૂળને અંદરથી મજબૂત બનાવે છે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં લેવી, જો તમારું હેરફોલ હદથી વધુ હોય, જો ટોપમાંથી સ્કિન દેખાવા લાગી હોય, જો પેચીસ પડી ગયા હોય તો ઘરના ઉપાયો સાથે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી પણ જરૂરી છે. કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય અને વાળ ખરવા જેવી સામાન્ય સમસ્યાનો તો સરળતાથી અટકી શકે છે. માત્ર જરૂરી છે સાચી માહિતી, ખરો ઉપાય અને ધીરજ. ગુજ જ્ઞાન ચેનલ પર હંમેશા પ્રયત્ન હોય છે કે તમે ઘરે બેઠા એવા ઉપાયો જાણો કે જે તમે જ તમારા માટે કરી શકો અને કોઈ મોંઘા પ્રોડક્ટ્સની જરૂર પણ ન પડે. કુદરત પાસે દરેક માટે સારવાર છે, જોઈએ તો આપણે તેને સાચા રીતે અપનાવીએ. મેથી, કલોંજી અને આમળા આ ત્રણેય કુદરતના નાનકડા પડકાર છે, પણ અસરમાં ભારે છે. આજથી જ શરૂઆત કરો. એક નવો સંકલ્પ લો કે હવે તમારા વાળ માટે તમે સહેલાઈથી, નિમિત્તે અને પ્રેમપૂર્વક કંઈક કરો. વાળની સારવાર કોઈ એક દિવસનો પ્રયત્ન નથી, એ તો પ્રેમથી, નિયમિતતા અને સાચા ઉપાયથી થતી પ્રક્રિયા છે. સફળતા તમને મળશે, ફક્ત પ્રયત્ન તમારું જો હોવો જોઈએ. ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.